સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજકોટ રોડ પર ત્રિમંદિર સામે આવેલા ગ્રાઉન્ડમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। તેમજ માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઉદ્યોગ, આરોગ્ય સહિતના વિભાગો હેઠળ થયેલા 1584 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે અને લોકાર્પણ તેમજ ઉદ્ઘોષણ પણ કરવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પાણી પુરવઠા મંત્રી કુંવરભાઈ બાવળિયા સહિતના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સમગ્ર દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક કાર્યક્રમ યોજાયો છે। તેની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 1584 કરોડના લોકાર્પણો કામ, ખાતમુહૂર્ત કામ અને ઉદ્ઘોષણા કાર્યક્રમની આજે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ભૂપેન્દ્ર પટેલ જ્યારે બપોરે સુરેન્દ્રનગરમાં આવી રહ્યા છે ત્યારે એ કાર્યક્રમની અંદર લોકાર્પણના 1584 કરોડના વિવિધ કામોના લોકાર્પણની અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે કમલમ ખાતે પણ સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પણ મિટિંગ 4:30 વાગે યોજાઈ છે। ત્યારે હાલ મુખ્યમંત્રીના આગમનની પૂરજોશની તૈયારી ચાલી રહી છે। સુરેન્દ્રનગરથી અશોક રામી, મંત્રી ન્યૂઝ।